ગીતામાં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે તને જે યોગ્ય લાગે એ કર. આ વાક્ય આપણે આપણા જીવનમાં પણ ઉતારીને આગળ ચાલી શકીએ છીએ. મહાભારતમાં પણ કૃષ્ણ ભગવાને એવું જ કહ્યું હતું કે યુદ્ધ કરવું કે ના કરવું એ તને યોગ્ય લાગે એમ નિર્ણય લે. આપણે પણ આપણા જીવનમાં કોઈની સાથે સંબંધો રાખવા કે ના રાખવા, જીવનમાં સારું જ કરીને આગળ વધવું કે ના વધવું, કોઈને મદદ કરવી કે ના કરવી, કોઈની સાથે રિવેન્જ લેવો કે ના લેવો, સતત હાર્ડવર્ક કરવું કે ના કરવું, સેવિંગ કરવું કે ના કરવું, કોઈની સેવા કરવી કે ના કરવી, આ બધું જ આપણા પર ડિપેન્ડ છે. કૃષ્ણ ભગવાન કહે છે કે તને યોગ્ય લાગે એમ કર. તું જે કરીશ એ પ્રમાણે તને તારા કર્મનું ફળ મળશે અને તારે સતત કર્મ કર્યા જવાનું છે, કારણ કે કર્મનું ફળ આપણને જોઈએ ત્યારે નથી મળતું, પણ એનો એક ટાઈમ થાય છે ત્યારે એ કર્મનું ફળ કંઈક આશીર્વાદ રૂપે આપણને મળી જાય છે. એટલે ઘણીવાર જીવનમાં આપણે પેશન્સ ગુમાવી દઈએ છીએ કે હું સારું કરું છું પણ મારું તો સારું થતું જ નથી. પણ કૃષ્ણ ભગવાનના આ એક વાક્યને આગળ લઈને ચાલીએ તો ઘણી બધી જીવનમાં પ્રશ્નો ચાલતા હોય છે, એનો જવાબ મળી જાય છે.